હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે અમારે પંક્તિની સગાઈમાં જવાનું છે એટલે સરસ રેડી થઈ ગયા છીએ. અને હિમાંશુ હમણાં થોડોક રેડી થવાનું બાકી છે એટલે નીચે આવે એટલે નીકળીએ. અને મિની બેન, તમે શું કરો છો? મીનુ, એ મીનુ, ચાલ તારે આવવાનું છે. બાબા આવવાનું છે, આવવાનું છે. અર્ચના આંટીને ઘરે જવાનું છે. મિનીને અર્ચના આંટીને ઘરે જવાનું છે, હે ને? યસ, તને અર્ચના આંટીને ઘરે જવાનું છે. અને છોકરીઓ તો ઓલરેડી લેસ્ટર જ છે એટલે બહુ પ્રોબ્લેમ નહોતો. તો ટાઈમસર અમે લોકો શું કહે રેડી થઈને નીકળી શકીએ. ને છોકરીઓને તો થોડુંક વહેલું ઉઠવું પડે કારણ કે છોકરીઓને થોડીક વાર લાગે. તો ચાલો હવે જો હિમાંશુ આવે એટલે નીકળીએ. રેડી હિમાંશુ? કેમ ઓલા ચપ્પલ નથી પહેરવા? ઓકે ઓકે, ચાલો ચાલો. પહેલાં મિનીને અર્ચના બેનની ઘરે મૂકી આવીએ પછી નીકળીએ. મિનીને તો અર્ચના આંટી જોડે જવાની છે. કેટલી મજા આવવાની છે. આંટીની મેસેજ હતો ને આવી ગયો. ચાલો ચાલો, જો સવારી થઈ ગઈ છે. ચાલો મિનીની તો ડેસ્ટિનેશન આવી ગયું એટલે મિનીને મૂકી દીધી મસ્ત. આમ અર્ચનાબેન ઊભા હતા ને હિમાંશુ તરત જ વહી ગયો. અર્ચનાબેનની તો બહુ ફૂલ આવે ને એટલે ગાંડા. અર્ચનાબેન આવે તો ગાંડી થઈ હતી. દિવસે ગાંડી જ થઈ હતી શુક્રવારે. કોઈ છે નહીં રોડ ઉપર. જો આજે રજા છે ને એટલે. કાલે પણ આ બાજુ લંડન જવા વાળો રસ્તો ફૂલ હશે. આપણે જાન લઈને જતા હતા ને યાદ આવી ગયું. તને આવી ગયું? યાદ નહીં પાછું. વહેલા આપણે 6:30 વાગ્યામાં કે 6:45 વાગ્યામાં નીકળ્યા હતા અને ચાંદલો કરવા જતા હતા ત્યારે આટલા બધા વહેલા નતા નીકળ્યા, પણ જાન લઈને જતા હતા ત્યારે આટલા બધા વહેલા નીકળ્યા. 45 મિનિટ્સનો ટ્રાફિક બતાવે છે. 15 મિનિટ ટ્રાફિક બતાવે. ટોટલ ડિસ્ટન્સ 8 માઇલ છે ખાલી. 42 મિનિટ છે. ઓહો, મને નથી લાગતો આપણે ટાઈમે પહોંચશું. જો ટ્રાફિક આવવાનું રહેશે તો નહીં પહોંચીએ. રિંગ સાને મને પણ જરૂર નથી કે 10. ચાલો 1 મિનિટનું વાટ બતાવે છે. ઓકે, ઓછું તો મને લાગે ક્લિયર થઈ ગયું હશે. પણ ડ્યુરેશન 1 કલાક ને 12 મિનિટ થઈ ગઈ પાછું. ઓહ, આ મોટર વે ઉપર આવું જ થાય. પછી કાંઈ તમે અંદર કાંઈ જઈ શકો નહીં, કાંઈ નહીં. એક જગ્યાએ અમે લોકો છે ને અહીંયા ટ્રાફિકમાં સ્ટક થઈ ગયા છીએ. 3 માઇલ જ દૂર છે ને પાછું કે 3 માઇલથી એક્ઝિટમાં રહી? 8 માઇલ, 3 માઇલ પછી એક્ઝિટ છે. અને આમાં મને લાગે કેટલી કાર તો સગાઈની હશે જ. ચલો ફાઇનલી પાછી સવારી ચાલુ થઈ ગઈ છે અમારા લોકોની. 3 માઇલ સુધી વાંધો ના આવે તો એક્ઝિટ પોઈન્ટ. હા, હવે નહીં વાંધો આવે. તો એક્સિડન્ટ હોય તો થયું હોય તો ક્લિયર કરતા વાર લાગે ને. ફૂલી પહોંચી જઈશું ટાઈમ. ચાલો હવે હમણાં આવશે મેલ્ટન રોડ, લેસ્ટરનું હૃદય જે કહીએ તે. નહીં વાંચું? આ કયો રોડ છે? આ આપણો ભાઈ આ રાઉન્ડ અબાઉટ પછી ચાલુ થશે બેલગ્રેવ રોડ. એની પછી થશે કનેક્ટ થશે મેલ્ટન રોડ. ઓકે, અહીંયા મસ્ત દિવાળીની લાઇટિંગ કરી હોય નહીં? તું પેરાસિટામોલ લઈ લેજો એમાં. હા, 2 લેવી પડે ને તો 2 લઈ લેજે, નહીં તો તને મજા નહીં આવે. આવી ગયો મેલ્ટન રોડ. બેલગ્રેવ રોડ છે. આ બેલગ્રેડ તો કીધું મેલ્ટન રાઉન્ડ અબાઉટ. બેલગ્રેડ પછી કેક બોક્સ છે ને પછી કદાચ મેલ્ટન રોડ. ઓકે, સમથિંગ છે. તો રામ મંદિર તો અહીંયા આવી જશે ને આગળ અંદરના રોડ પર. સગાઈવાળી ગાડીઓ છે મારું લો ભાઈ પાર્કિંગ ગોતતા હોય ને મનસુ. લીધા ચપ્પલ. ગાડી થોડી પાછળ કરવા આવું છું. કોની મનસુ પહોંચી ગયા છીએ હવે. આ બધા તો ક્યારનું મને લાગે પહોંચી ગયા છે. રાજભાઈની ગાડી ક્યાં પડી? રાજભાઈની કાર લાગે છે તો એવું જ.
જો મંદિર છે. અને જો મારી દીકરી જોડે મળી અને અહીંયા કોને હા મજામાં પંક્તિન માસી અને આપણાય માસી પંક્તિન માસી એટલે અને અમારી બીજી દીકરી આવી ગઈ છે અને આ જો આ મારો ફેવરેટ દીકરો નહીં ટ્રાફિક બહુ ટ્રાફિકમાં ફસાઈ ગયા અને આનું છે અમે નીકળી ગયા એમ તમને એવું હતું નંજા દેખો મસ્ત બ્રેકફાસ્ટ છે રેડી ગરમ ગરમ ગાંઠિયા અને જલેબી ચા અને બીજું શું જોઈએ હે ભૂમિ બીજું શું જોઈએ બીજું જોઈએ ચા બીજું શું ઘટે લે ચાઈની ચૂસની વાત લે આપણે ચાઈ આપણે ચાઈ તો પાણી બોટલ લે ગાંઠિયો ગાંઠિયો ચાઓ આવો બધા ચાઈની ચૂસની ચુસ્કી મારો પંક્તિન મમ્મી આજે પંક્તિની ઉતારવાની છે કેમ છે અરે બાપ આમાં હું શું આમ છાતી ગદ ગદ થાય છે ગદગદ થાય છે હું હિમાંશુ એમ કહેતી હતી કે ટાઈમ બહુ જલ્દી ફાસ્ટ થાય તો આપણા છોકરાઓની સગાઈ મળી મેં ગઈકાલે આજ થશે છોકરીઓના બાપા છે ને આપણે વહેલા મોટા થઈ ગયા. સાચી વાત છે હો. આમ થોડી ઇમોશનલ મોમેન્ટ આવી ને એવું લાગે મને તો પંક્તિ સગાઈ થઈ ત્યાંથી હિમાંશુ તો હાવ આમ જાણે રોજ કેટલી વખત વિચારતો હશે આપણે બધા પાઇપલાઇનમાં સાચી વાત છે હિમાંશુ સ્વાગત કરાવવું પડે હું કહું કે આ આપણે છોકરાઓને લગ્ન થવા મળ્યા બહુ દુઃખ લાગવા મળ્યું એમ. હા આવો આવો જો એ રિયલ ઉભા છે આપણે એનાથી ભાગી નહીં શકીએ હા ભાગી નહીં શકીએ સાચી વાત છે ફોટો સેશન ચાલુ થઈ ગયું છે હવે એકબીજા સામે જો આશા બી સામું જોજો ખાલી તમે એકબીજાને સામું જો વાતો કરો બધી દાઢીઓ કેટલા જાવ હા ચારની વખાણ કરીને તો શરમાઈ બહુ જાય ચારમી છે ને રંગ રાખી 2 દિવસથી કન્ટિન્યુ બધાને મહેંદી મૂકી દે છે નેલ્સ કરી દે છે થેન્ક યુ કે ભૂમિ મામીને જો એટલે બ્યુટિશિયન તો સારી બંધ છે પણ લોયર એની કરતા વધારે સારી બંધ ઓ થેન્ક યુ જોઈ ભૂમામીએ ઓલરેડી તને ગોડ બ્લેસિંગ આપી દીધા છે લંડનની બેસ્ટ લોયર હે ને બધાયનો શું કહે બ્લેસિંગ્સ હોય એટલે છોકરાઓ આગળ વધે ને કા વધે વધે આપણા છોકરા આગળ નો ગમે સાચી વાત છે માસી કેવું લાગ્યું અહીંનું અમારું બધું અહીંનું તો કેવું લાગ્યું તમને બધું સારું લાગ્યું લંડનનું સારું હોય ને એમ માસી કે લંડનનું સારું જ હોય ને એટલે મળી ગયા છીએ પાછા બહુ ટાઈમ બહુ ટાઈમ ને ભાભી મને ઘણા બધા પૂછે કે તમે નજીકમાં રહો કરતા નથી પણ અમે એટલો બધો ટાઈમ નજીક રહીને એટલે નજીક હા સાચી વાત સારું હતું ક્યારેક અમે મળતા હતા નજીકમાં એવું છે નજીકમાં એમ થાય કે મળશું એમ જ નથી વસ્તુ લેવા જઈએ ને એકબીજાથી બારોબારથી જઈને આવતા રહે બરોબર અમે મળીએ એવું કંઈ નથી ફોનમાં તો વાત કરીએ છીએ એકચ્યુઅલી એમાં ફેસ ટુ ફેસ મળતા હોય પણ ત્યારે વિડીયો ના લેતા કારણ કે બાર ને જઈને હા એટલે પછી હા એટલે ના નીકળે આજે તો અમે મળી મળી ગયા ગયા છીએ લંડનથી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા આજે. લંડનથી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા ના આપણે લેસ્ટર નથી ચાલુ હા બસ
હા ચાલ. Come on, guys, I want to see more. જે સારો પ્રસંગ એટલે કે સગાઈનો પ્રસંગ જે છે એમાં બધા આજે આપણે એકત્રિત થયા છીએ તો બધા શાંતિથી બધા સાંભળીશું બધાને જે જે કહેવામાં આવે કરવાનું છે. આપણે સૌથી પહેલા આપણા હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ સારું કાર્ય કરવાની શરૂઆત આપણે કરતા હોઈએ ત્યારે જય જયકારથી થાય. તો બધાએ આપણે પહેલા જય જયકાર ભગવાનનો માતાજીનો કરવાનો અને ત્યાર પછી આગળની આપણે કાર્યવાહી જે ક્રિયા છે બધી કામ કરવાનું છે એ બધી એક પછી એક કાર્ય આપણે કરતા રહીશું. તો બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, બોલો શ્રી ખોડિયાર માત કી જય, બોલો શ્રી અંબે માત કી જય, બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. આજે સંવત 2081 આપણે બધા અહીંયા ફોરેનમાં આવ્યા એટલે બધાને આપણને કોઈ પૂછે કે ભાઈ આજે કયો દિવસ ગઈ તો અત્યારે આપણે નવા ફેશન પ્રમાણે બોલીએ છીએ પણ આ છે ખાસ તો કે વાગદાન સંસ્કાર. આજે ધામેલિયા ફેમિલીની દીકરી સેલડિયા ફેમિલીમાં ભળવા એટલે કે અર્પણ કરી રહ્યા છે ધામેલિયા ફેમિલી સેલડિયા ફેમિલીને. તો એક કાર્યની અંદર આપણે બધા એકત્રિત થયા છીએ. તો વાગદાન સંસ્કારની અંદર સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે આપણે દાદાને બોલાવવાના, ગણપતિ દાદાને કહેવાનું કે કેવા તૈયાર થઈને આજે બહેનો લક્ષ્મી માતાજીનો અવતાર શણગાર સજીને જે આવ્યા છે, ભાઈઓ બધા આવ્યા છે. તો બધાએ ગણપતિ દાદાનો મંત્ર બોલવાનો છે. પહેલા દાદાના મંત્રથી જ કાર્યની શરૂઆત થાય. તો બધા બોલીશું વિઘ્નેશ્વરાય વરદાય ઓદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય સુતિ યજ્ઞ વિભૂષિતાય નાથ નમો નમસ્તે. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો શ્રી ખોડિયાર માત કી જય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વિધિ પૂરી થઈ ગઈ છે, ચાંદલો બધું કરી દીધું છે. પંક્તિબેનની સગાઈ થઈ ગઈ. સગાઈના ગીત ચાલુ થઈ ગયા છે. રીમમાં બી જેવા લાગે છે સચિનભાઈ બા ને. Right, so let's have a 10. Louder. Got the next one. આ બાજુ આ બાજુ આ બાજુ
and ask everyone to take your seats. આપણે proper goal છે. અરે વાહ proper goal થાય જ પ્રોપર ખરા સેકન્ડમાં, બરાબર ને? બોલ થેન્ક યુ હું ખવડાવું ડબો લેવો ડબો ભરાઈ ગયા ડબો ખોવાઈ ગયો Oh my God! Sentence change. હિમાંશુ વચ્ચે રાજુભાઈ તુલસી વિવાહ યાદ આવી ગયા. તુલસી અમે સવારે આવતા હતા ને તમને તુલસી વિવાહ યાદ આવી ગયા. તમે ધ્યાન લઈને એટલા વહેલા જતા. બીજા કલાક ને હસાઈ ગયા. કઈ લેવા સારી હું તો કેટલા એવું નો આ બિલકુલ દબાવવાનું નથી. આ બહારની બાઈ મને એક મિનિટ નહીં આપો. નવું આવી શું આવ્યું કન્ટેન્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે અહીંયા એ બાયું વાતો નથી કરવાની જમવા મળો હાલો વાતો કરવાની મનાઈ છે હે હા બરાબર બહુ સરસ હતી ને તમને અફસોસ ના રહેવો જોઈએ ને મંદિર નું હોય એટલે પ્રસાદ એટલે સારું ને ત્યારે બનીએ અત્યારે તમારા બધાના ફોટા સાચવી રાખ્યા છે
પાનની સુવિધા થઈ ગઈ છે બતાવી નાખજો મીઠું પાન ના 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 પબ્લિક જોવે નહીં પેલા આમ છે ને, આમ કરી આમ સુમડીમાં ના 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 આખો લાયો છે એમાં ખાઈ જા હવે આ ડાન્સ કરે એટલે વાંધો નહીં જગ્યા થઈ ગઈ હોય જિજ્ઞાસાને રબડી ચડી હતી રબડી ચડી મૂડ એ માનશું તો થોડું સ્પાટ આરતી થાકી ગયો છે મારો દીકરો આઈ કેન સી હે ને આ જો ભાઈ લેસ્ટર ના નીતા અંબાણી હાલે આવે છે અમારે હે? જોયું રીટેક કરી વસૂલ થયા કે ને તો પછી ઓલવેઝ નો ખરાબ હા એક્ઝેક્ટલી હિમાંશુ હિમાંશુભાઈ આપણે મિની નું શક પણ આવ્યું છે મિની સપણ છે આપણે લીઓ જોડે હજી એટલું પતાવી તો પછી તો બુક કરાવી નાખું હોલ તો અત્યારે જતા વખત પહેલા બુક કરાવતા ભેગા આપણે ગોળદાણા ખાઈએ જ નથી આપણે તો બરાબર છે શું કરું પેલા અમને બેને વિચાર કરી લેવા દો શું કરું છું હિમાંશુ આપણે હિમાંશુભાઈ કઈ બોલે એમ છે નહીં એનું રેડી જ છે કામકાજ એમને પરમિશન ખાલી તમારી લેવાની છે મને કામ અમે મિનીનો પ્રસંગ ઓ એવું છે ઓકે ફાઇનલ બુક કરી દઉં ને કર દો અરે હમણાં મને કોકે એ કીધું હતું કે ફેરા ફેરવી જ દો ને મારા તો આપણે બધા જાતે હારે જતા જ રહીએ અમને થોડો નાનો વિચારવાનો મોકો આપો પછી કહીએ વડીલોને મારા જ હાજર છે એટલે થઈ ગયું કામ બધું ફાઇનલ પણ આપણે બાએ કીધું એટલે ફાઇનલ એમ સાહેબ એમ સાક્ષી બની હા એ વાત બરાબર હો અને સાક્ષી બની છે એક સાક્ષી જો એક મારા જ અને એક વડીલ આવી ગયા એટલે થઈ ગયું કામ આપણે ફંડ આપણે શું કરવું બોલો સી ના આપણે આ પાડો આ દે જ દેવી છે દઈ દેવું છે. સારું ઠેકાણું ભૂલાય નહીં એમ દાદીએ કીધું એટલે ફાઇનલ જ હોય પછી એમ નહીં અમારી મામી કે એવા સારું ઠેકાણું ભૂલાય નહીં એમ એટલે તો બહુ છુપી હવે આખા પર કરી દેવાનું આશાબેન ચાલો આવજો ચાલો મજા આવી ગઈ ચાલો મજા આવી ગઈ થેન્ક યુ ભાઈ ચાલો આપણે મળ્યા પાછા મળ્યા અને હવે પાછા આવો વેલા વેલા ચાલો વેલા આ વખતે પ્લાન કરવાનું છે ઓકે કોઈ ન જતું ઓકે ફાઇનલી ત્રિવેણી સંગમનું મહાકુંભનું પાણી આવી ગયું છે આપણે પ્રયાગરાજ આજ વર્ષે આવી ગયું ચલો હર 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 મહાદેવ થેન્ક યુ ગિરીશની હે અમે જ્ઞાતિ જઈને તો આપણે પહેલી વાર મળીશ ના ના મળે છે પણ ભૂલાઈ જાતું તો મેં કીધું અત્યારે થી 2 મહિના વહી ગયા નહીં ભૂલાઈ જાતું અને આપણે મળ્યા હતા એક વખત કહાની બર્થડે માં બાર હા એ બાર મળે તો ઘરે નહોતા મળે અને બુધવારે આવીને ત્યારે ભૂલી ગયા હતા અમે જો બેગ લઈ લો હિમાંશુ કહીશ તમને મિસ થાય હા હાલો હાલો તમારે આવવું હોય તો હે આવું દાદા હાલો હાલો સાચું કહું છું હું તો મજાક નથી કરતી દાદાને તો ના આવતા વીક આવશે આવતા આ ઓલું સિનિયર ગેધરિંગ છે ક્યારે સમાજનું ઓકે તો થોડો એક દિવસ વહેલા આવજો ને બે હવે જોઈએ હવે પ્લાન કરીએ કાલે હા તો પછી મને કહેજો ઓકે ચાલો આવજો લે તો ગેંગ આવી ગઈ લઈ હા, હાલો આવજો ઓકે આજો બગાસા મળ્યો ખાવા લેસ્ટરથી ફાઇનલી હવે ઘરે જવા નીકળ્યા છીએ રાજુભાઈ ઘરે ગિરીશની ઘરે જઈને હવે ચા પાણી કરી કેમ 2 કલાક લાગશે મિનિટ લેશું પહેલા હા જેમાં મજા આવી બેટા રાજુ મામા ઘરે યાશુ મજા આવી તમને લેસ્ટર ઓકે સરસ દીદી જોડે આવી ગઈ પાછી દીદી આવી ગઈ ઘરે મિની જો તો સામુ જોવે છે કેવી ગાંડી થઈ હતી નહીં યાશી તને જોઈને ઝાડના કલર તો જો વાવ 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 બેસી ગયા અને મિની બેનની અલગ અલગ ટ્રીટ છે
પણ ખાય કોણ? ખાય તો મિની નો કહેવાય. લે એમ હિમાંશુ આ પિંક વાળી એક ખાતી નથી. બહુ જબરી છે. સગાઈ મસ્ત પતી ગઈ અને મજા આવી ગઈ. બધા જોડે મળીને મજા જ આવે. બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને બધાની લવલી કોમેન્ટ્સ માટે થેન્ક યુ અને સરસ સરસ કોમેન્ટ કરજો. ચાલો જય શ્રી કૃષ્ણ.